રાંદલ સંકુલના અમે જ સર્જનહારા, રાંદલ સંકુલના અમે જ સર્જનહારા. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન યુટ્યુબ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજ આપણે ધોરણ 10 યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ એમાં ત્રણ પાર્ટ આપણે ત્રણ ટોપિક આપણે એમાંથી પહેલો ટોપિક જે છે એ ટ્રેક્સ ટુ તાજનગર છે. ટ્રેક્સ એટલે હું તો પાટા, રેલવેના જે પાટા હોય એ ટ્રેક્સ કહેવાય, આપણે બધાને ખ્યાલ છે. તાજનગર એક ગામનું નામ છે, દિલ્હી પાસે ગુડગાંવ નું એક ગામ છે, જે મારું મોરબી જિલ્લાના ગામ હોય ને ગામ છે. હવે એ ગામમાં રેલવે સ્ટેશન નહોતું, એટલે ગામના લોકોએ નક્કી કર્યું અને રેલવે ઓથોરિટી પાસે ગયા અને અહીંયા જઈને માંગણી શરૂ કરી કે ભાઈ મને અમારી પાસે રેલવે સ્ટેશન નથી, તમારા ગામમાં તમને એમને રેલવે સ્ટેશન આપો. તો પ્રોબ્લેમ એ છે કે રેલવે અધિકારીઓએ, રેલવે કમિશને એમ કહીને ટાળી દીધું કે અમારી પાસે ફંડ છે નહીં. એટલે ગામના લોકો એકત્રિત થયા અને પોતે ભંડોળ ભેગું કર્યું, ભંડોળ એટલે કે ફાળો ભેગો કર્યો અને પોતાનું હાથે રેલવે સ્ટેશન બિલ્ડ કર્યું, બાંધ્યું. અને એ એક અનોખી વાત ભારત દેશમાં સર્જાવી. તો એના વિશેનો એક ટોપિક છે. આમાં ત્રણ ટોપિક છે. આપણે પહેલા ટોપિક વિશે ચર્ચા કરીએ કે સમજીએ, પછી આગળ જોઈએ. તો પાના નંબર 2 ઉપર ખાસ જોજો, પેજ નંબર 2 ઉપર ટ્રેક્સ ટુ તાજનગર, તાજનગરના પાટા. ટ્રેક્સ ટુ તાજનગર, તાજનગરના પાટા. For 25 years the residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. લગભગ છેલ્લા 25 વર્ષથી ગુડગાંવ પાસેના તાજનગર ગામમાં નિવાસીઓએ તેમના ગામમાં રેલવે સ્ટેશન માટેના પ્રયાસો કર્યા. ઘણા બધા પ્રયાસો કર્યા પણ એ સફળ થયા નહોતા. હવે ના પછી જોઈએ. When their demand was not met, the villagers decided to take matters in their own hands. જ્યારે તેમની માંગણી જે છે એ સંતોષવામાં ન આવી ત્યારે ગ્રામજનોએ પોતાના બાબતને હાથમાં લેવાનો નિર્ણય કર્યો કે હવે અમે આ હાથમાં લઈ અમારા હાથે કામ કરવાનો પ્રયત્ન કરીએ. They pulled in 21 lakh rupees on build a railway station on their own. તેમણે 21 લાખ રૂપિયાનું, કેટલા 21 લાખ રૂપિયાનું ભંડોળ એટલે દાન એકઠું કર્યું અને જાતે જ રેલવે સ્ટેશન બાંધ્યું. Most of 3000 people living in the village are farmers. આ ગામમાં લગભગ 3000 લોકો, જે મોટા ભાગના શું હતા, ખેડૂત હતા, ફાર્મર્સ હતા, ખેડૂત હતા. But such was the burning desire to have station on the village, everybody contribute according to the capacity. અહીંયા આ ગામના લોકો જે છે એ રેલવે સ્ટેશન માટે એટલી બધી પ્રબળ ઈચ્છા હતી, બર્નિંગ ડિઝાયર, પ્રબળ ઈચ્છા હતી કે તેઓએ પોતાની જાતે ક્ષમતા પ્રમાણે, જે પોતાની ક્ષમતા હતી, 3000 લોકો જે હતા એ પોતાની જે ક્ષમતા હતી એ પ્રમાણે પોતે ફાળો એકઠો કર્યો. Ranging from the 3000 rupees and 25000 rupees, 3000 રૂપિયાથી લઈ અને 25000 રૂપિયા સુધી આ ફાળો એકઠો કર્યો. They donate money for the station and we started the construction in January 2008, said Ranjit Singh, a former village of Sarpanch. તેમણે સ્ટેશન માટે જાન્યુઆરી 2008 માં
જાન્યુઆરી 2008 આજથી લગભગ 12 વર્ષ પહેલા જાન્યુઆરી 2008 માં શરૂ કર્યું. ત્યારના ભૂતપૂર્વ સરપંચ જે હતા રણજીતસિંહ, એને કહ્યું હતું કે there is a large number of people the village would need to Gurgaon, Delhi and Rewar. Gurgaon, Delhi અને રેવાડ જેના લોકોની મોટી સંખ્યા ગામમાં છે. દિલ્હી જવા વાળા હોય ને, આપણે ટ્રાન્સફર કરતા હોય, અપડાઉન કરતા હોય, દિલ્હી, ગુડગાંવ અને રેવાડ ઘણી મોટી સંખ્યા છે. There are students who go to the college જવાના વિદ્યાર્થીઓ પણ હોય છે આમાં. Till now we had to either go to Halimandi and Patli to catch the train. આના માટે થઈ આજ સુધી અમારે ગાડી પકડવા માટે હાલીમંડી જવું પડતું હતું અને કાં તો પાટલી જવું પડતું હતું. Both the stations are 6 kilometers away from the તાજનગર. આ બંને જે છે એ તાજનગરથી લગભગ 6 કિલોમીટર દૂર છે. We thought when the railway lines passed through the village, we would have to the station here. અહીંયા રેલવેની લાઈનો જે છે એ પાસ થાય છે, અમારા ગામમાંથી જ જાય છે, તો અહીં અમારે સ્ટેશન હોવું જોઈએ, આવી એની માંગણી હતી. But that didn't happen. So we raised the demand in 1982 and have been constantly asking for it. But the railway told them they did not have funds. અમારી આ માંગણી લગભગ 1982 થી હતી, પણ જ્યારે અમે રેલવે અધિકારીઓ પાસે જતા ત્યારે અમને એમ જ કહેવામાં આવતું હતું કે અમારી પાસે ફંડ છે નહીં. સરકાર ફંડ બહાર પાડે, રેલવે માટે અલગ હોય, બધા માટે અલગ અલગ ફંડ હોય. તો રેલવે કીધું કે અમારી પાસે ફંડ નથી પ્રદર્શન મારવાનું. So finally we decided to craft our own destiny, said Hukumchand, a member of the committee. છેવટે છેલ્લો અમારો નિર્ણય જે હતો એ અમારી સ્વયં ઘડી કરવાનું નક્કી કર્યું. અમારો નિર્ણય છે અમે સ્વયં હાથમાં લેવાનું નક્કી કર્યું અને હુકમચંદે અમારા કમિટીના સભ્યો હતા, હુકમચંદે જણાવ્યું. As a result, the Panchayat passed a resolution in 2008 saying that since the railway was not able to build the station for them, they would do it for themselves and with their own money. તેથી અમે નક્કી કર્યું 2008 માં જાન્યુઆરી 2008 માં અમે 2008 માં એક રિઝોલ્યુશન, એક પ્રસ્તાવ પાસ કર્યો, એક કાયદો પસાર કર્યો ગામનો. એ કાયદો એવો હતો કે અમે રેલવે સ્ટેશન જે છે રેલવે ઓથોરિટી જે છે એ બાંધી શકતું નથી, તો અમે હાથે આ સ્ટેશનને બાંધશું પોતાના પૈસાથી. An 11-member team of formed and team started collecting the money from village. તેથી અમે 11 જણની એક ટીમની રચના કરી જે ઘરે ઘરે જઈ બધા પાસે ફાળો ઉઘરાવતી હતી અને આનાથી અમે ભંડોળ એકઠું કર્યું. On 7 January 2010, a result of their efforts, the first railway station on the country in which the railway did not have to spend a single rupee started the operation. તેમના અથાગ પ્રયત્નોથી એક વાત ફાઇનલ થઈ ગઈ. તેમના અથાગ મહેનતથી આ ગામના લોકોની અથાગ મહેનતથી 7 જાન્યુઆરી 2010 ના રોજ આ પહેલું રેલવે સ્ટેશન હતું કે જેને રેલવેનો એક પણ રૂપિયો લીધા વગર પોતાની મહેનતે આ રેલવે સ્ટેશનની સ્થાપના કરી. એક પણ રૂપિયો રેલવે સ્ટેશન લીધા વગર. તો આ ટોપિક આપણે પહેલાથી આમાં અલગ અલગ એક અગેન્સ્ટ ધ
કંઈક અલગ કરો, વધારે કરો. તો હવે બીજો ટોપિક આપણો છે કે સીતાપુરની લાઈટ. સીતાપુર લાઈટ. હવે આપણે બીજો ટોપિક જોઈએ. ચાલો હવે આપણે ટોપિક બીજો જોઈએ, સીતાપુર લાઈટ. આ ઉત્તર પ્રદેશના, આપણને ખ્યાલ છે કે વીજળીની સૌથી વધારે તંગી જે છે એ ઉત્તર પ્રદેશ, બિહાર આવા રાજ્યની અંદર છે. ઉત્તર પ્રદેશની અંદર ઘણા વર્ષ, હવે તો ઘણું સારું થઈ ગયું છે. પહેલા 60% લોકો પાસે વીજળીનો પુરવઠો મળતો નહીં, ત્યાં વીજળી હતી નહીં, જેથી લોકો બહુ હેરાન થતા હતા. આ યુજીપી જે છે એક પ્રાઇવેટ સંસ્થા છે, એને નક્કી કર્યું કે સોલાર પેનલ દ્વારા વીજળી, આમાં એક સીતાપુર નામનું ગામ જે છે ત્યાં એ લોકોએ આ પ્રયોગની શરૂઆત કરી. એના વિશેનો આ પાઠ છે કે એક ચાર્જિંગ પોઈન્ટ અને 2 એલઈડી બલ્બ જે જગ્યાએ ચાલુ થઈ જાય અને દર અઠવાડિયે એનું ભાડું કેટલા રૂપિયા, પછી જેમ આપણે લાઇટ બિલ આવે છે ભાડું કેટલા રૂપિયા, 25 રૂપિયા ભાડું, જે કેરોસીન કરતાં પણ સસ્તું હતું. કેરોસીનમાં એક પ્રોબ્લેમ શું થતી હતી, તો કેરોસીનની અંદર ધૂમ્રપાનમાં પ્રોબ્લેમ થાય અને એ શ્વાસની બીમારી કરે. તો આમાં એ પણ એક ફાયદો હતો. તો હવે આપણે એના વિશે સમજીએ. સીતાપુર લાઇટ. In rural Uttar Pradesh, over 60% of households are without a power. ઉત્તર પ્રદેશના 60% ઉપરાંત ઘરોમાં વીજળી હતી નહીં. Sitapur district is one such a place with no power. આવી જ એક બીજી વગરની જગ્યા હતી, એ હતી સીતાપુર હતી. સીતાપુર જિલ્લો હતો. Sitapur district is one as such a place with no power. સીતાપુર ડિસ્ટ્રિક્ટમાં, જિલ્લામાં પણ પાવર હતો નહીં. A small social enterprise called Mera Go Power, short form છે MGP. આવું જ રીતે મેરા ગો પાવર નામની એક નાની સામાજિક સંસ્થા જે છે એને આ પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન કર્યો કે અમે કંઈક નવું કરીએ. A small social enterprise called Mera Go Power is trying to change things. એને પ્રયત્ન કર્યો, આ પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન કર્યો. They are putting 2 solar panels at a time. તેને 2 સોલાર પેનલ જે છે એ તેમાં મૂકી. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at the village level. આના દ્વારા 3500 થી વધારે ગ્રાહકો એને ભેગા કર્યા અને સોલાર પાવર મિની ગ્રીડ સાથે તેને જોડ્યા. Village by village, MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED bulbs and a mobile charging point, all to all paying households at cost of 25 rupees per week. એક પછી એક ગામમાં MGP ઓછી કિંમતે સોલાર ગ્રીડ્સનું નેટવર્ક ઊભું કર્યું, જેનો ખર્ચ માત્ર 25 રૂપિયા દર અઠવાડિયે હતો. એમાં એક મોબાઈલ ચાર્જિંગ હતું અને 2 એલઈડી બલ્બ પણ હતા. That is a cheaper than kerosene, which can cost almost double across a month. તે કેરોસીન કરતાં પણ વધારે સસ્તું હતું, કારણ કે જે 1 મહિનાનો કેરોસીનનો ખર્ચ હતો એ બમણો આવે છે એના કરતાં. Solar power as a smokeless source of light comes with added benefits to customers' health. બીજું જે સૌર ઉર્જા જે છે એ પ્રકાશ એક ગુણરહિત છે, ધૂમ્ર કરતો, ધુમાડો કરતો હોવાથી ગ્રાહકના સ્વાસ્થ્ય માટે પણ એ લાભદાયક હતું.
Installing a microgrid is a grand event in the village and everyone gets the involved. ગામડામાં માઇક્રોગ્રીડ ઊભી કરવી એ એક ભવ્ય પ્રસંગ હતો. એ સમયમાં એ લોકો 60% લોકો પાસે લાઈટ ન હોય અને ગામમાં લાઈટ આવી જ ન હોય કોઈ દિવસ, તો એના માટે એક ભવ્ય પ્રસંગ તરીકે ઉજવ્યો હતો એ લોકોએ. અને દરેક વ્યક્તિએ એમાં રસ લીધો. જેટલા ગામના લોકો હતા તેને એમાં રસ લીધો. In the village Damanpurao, the team maps the village house by house, and when the scorching midday sun working out the well and place which wires is connected the customers to the power source. દમદમપુરા જેને આપણે કહીએ નામના એક ગામમાં બપોરના બળબડતા તડકામાં એકદમ તડકો હતો ત્યારે એની ટીમ જે છે એની ઘરે ઘરે જતી અને આખા ગામનો એક નકશો તૈયાર કર્યો છે અને જેથી ગ્રાહકને પાવરનો સ્ત્રોત આપણે ઊભો કરી શકીએ. સોલાર some householders join by other group calling out orders or watching the choreography of proceeding video. ત્યારે જે અમુક ગ્રાહક જે છે એની અંદર જોડાવા માંડ્યા, જ્યારે બીજા કેટલાક ઊભા આદેશ આપવા અથવા રસપ્રદ કાર્યને કુશળતાપૂર્વક પણ જોતા હતા. ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ કંઈક નવું આવે આપણા ઘર પાસે આજુબાજુ જે આપણે કોઈ દિવસ જોયું જ ન હોય ત્યારે માણસને વધારે પડતો રસ. The roof of story back brick walled home in each village is always chosen as the site for the panels and the batteries. પેનલ અને બેટરી ગોઠવતા દરેક ગામમાં એક મજબૂત ઈંટોનું દિવાલવાળું ઘર જોવું પડે. જે જગ્યાએ સોલાર પેનલ રાખવામાં આવે ત્યાં મજબૂત ઘર જોઈએ એ ઊભું કરવામાં આવ્યું. Azaz, one of the company's first electronics to be required from the local district block of VRC installs the panels in southerly direction of the capture and much sunlight as possible. આ જે છે એ એઝાઝના વધારેમાં વધારે સૂર્યપ્રકાશ જે છે એ સોલાર પેનલ પર પડી શકે એવી રીતે પેનલને દક્ષિણ દિશામાં ગોઠવવામાં આવી. We are saving our environment with these lights and 3 no pollution in our homes, either says farmer from the village. આ લાઈટથી ગામના જે ઘરો હતા એમાં પર્યાવરણની રક્ષા પણ કરી શકાય છે અને ઘરમાં પ્રદૂષણ પણ થતું નથી. ગામનો એક ખેડૂત પણ આ કરે છે. સ્વાભાવિક છે કે તો બધાને ખ્યાલ છે. New business are starting in immigrants amongst to customers to says another. ગ્રાહકો પણ નવા નવા વ્યવસાય ઊભા થઈ રહ્યા છે. જે ગ્રાહક લાઈટ લેશે એને પણ નવો નવો વ્યવસાય ઊભો થઈ જશે. શું કામ કે રાતે મોડે સુધી દુકાન ખુલ્લી રાખી શકશે. જો દુકાન ઘરમાં લઈને બેઠા હોય તો બીજો ક્યાંક ધંધો કરી શકશે રાત છે લાઈટ હશે તો. In one village, customers are using the light to view series by night. આમ ગ્રાહકમાં રાતે સાડીવરમાં કે લાઇટનો ઉપયોગ પણ કરી શકે છે. In another one man now there is night business making a plastic tablecloth designs. આ બીજો એક ગામનો એક માણસ છે એ પ્લાસ્ટિકના ટેબલક્લોથ જે બનાવતો હતો પ્લાસ્ટિક એ બનાવવાનો રાતનો વ્યવસાય બની ગયો છે. તે એમ કહે છે It's nice have light where we cook and eat. રાતે મોડેથી જમવાનું પણ બનાવી શકીએ છીએ. Our children are also studying more now. અમારા બાળકો જે છે આનાથી દ્વારા વધારે વધારે ભણી પણ શકે છે. હવે આપણો ત્રીજો ટોપિક છે પાલથન પબ્લિક લાઇબ્રેરી. હવે આપણે આપણો ત્રીજો ટોપિક જોઈએ.
પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. પબ્લિક લાઇબ્રેરી આપણે એક સાર્વજનિક ગ્રંથાલય પણ કહેવાય. પલક્કડ સાર્વજનિક ગ્રંથાલય. લાઇબ્રેરી ગ્રંથાલય. પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. આ એક કેરળની વાત છે જ્યાં સ્ત્રી સશક્તિકરણ માટે આ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી એક સ્ત્રી સશક્તિકરણનો વિભાગ આખો ઊભો કરવામાં આવ્યો, જેના દ્વારા સ્ત્રી સશક્તિકરણથી સ્ત્રીઓ પણ વાંચન કરી શકે અને પોતાની કાર્યશૈલી એમાં અલગ અલગ ટોપિક રાખવામાં આવ્યા, ડ્રામા રાખવામાં આવ્યા હતા, ફિલ્મના અલગ જેમાં જેને ઇન્ટરેસ્ટ હોય તે એના વિશેનો ટોપિક છે. હવે આપણે જોઈએ. In Kerala, the Palakkad District Public Library has been set up and running since September 2013. કેરળના પલક્કડ ડિસ્ટ્રિક્ટમાં જે ગ્રંથાલય, જે જિલ્લા સ્થાનિક ગ્રંથાલય હોય એ સપ્ટેમ્બર 2013 થી ચાલે છે. It is find modern library a center for information, knowledge, wisdom, culture activities, research and reference. એક સરસ આધુનિક ગ્રંથાલય છે. તેમાં જ્ઞાન, વિદ્યા બોલાય આપણે, સાંસ્કૃતિક કલ્ચર આપવું જે છે, પ્રવૃત્તિઓ, સંશોધન, આનું કેન્દ્ર છે. But it has recently been in the news of different reasons. પણ આ હાલમાં કેટલાક જુદા સમાચારો દ્વારા આ ન્યૂઝમાં આવ્યું. A third of its 1000 members are women. આમાં લગભગ 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગની સભ્યો જે છે એ મહિલા, 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગની સભ્યો મહિલાઓ, એટલે આશરે લગભગ 350 લેડીઝ ત્યાં જાય છે. These women supported by the shared space the library offered them and launched a women's unit in February 2014. આ ગ્રંથાલયમાં આપવાવાળી જગ્યામાં મહિલાઓએ ફેબ્રુઆરી 2014 માં એક મહિલાનો વિભાગ જ શરૂ કરી દેવામાં આવ્યો. મહિલાઓની સંખ્યા જાજી હતી ત્યારે મહિલાઓનો વિભાગ જ શરૂ કરી દેવામાં આવ્યો. The unit got together, discussed method of empowering women. આ વિભાગના સભ્યોને એકઠા મળીને સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિ જે છે પાવર, વુમન પાવર કહેવાય આપણે, સ્ત્રી સશક્તિકરણની શક્તિ છે એના પદ્ધતિ વિશેની ચર્ચા કરી. The library opened its doors for film, screening, workshop in home economics or grading, child care or the arts, and for women that help the managing family, conflicts, legal disputes and professional problems. અહીંયા શું આ લાઇબ્રેરીમાં તો કે ફિલ્મનું પ્રદર્શન, ગૃહ જે ઘરકામ માટેની વાત હોય તે, આર્થિક વ્યવસ્થા કે પૈસાની વ્યવસ્થા કેવી ઊભી કરી એના માટેનું હતું, ખેતી વિશેનું હતું, પોતાના કાર્યશાળામાં કેમ કામ કરવું, બાળ વિશેનું હતું, બાળકોને કેવી રીતે રાખવા, કલા, મહિલા કૌટુંબિક ઝઘડાના સમાધાન કેમ કરવા એના વિશેની વાત હતી, કાયદાકીય તકરાર કેમ હતી, લીગલ ડિસ્પ્યુટ અને વ્યવસાયિક પ્રશ્નોના ઉકેલ માં મદદ મળે તે માટે આ ગ્રંથાલય ઊભું કરવામાં આવ્યું હતું. The secretary of the library pointed out that through reading, women would realize their own strength and for the unity. આ સંચાલનના સેક્રેટરી જે છે, સેક્રેટરી એટલે કોઈ મંત્રી થાય, એ કહ્યું કે વાંચન દ્વારા જે મહિલાઓ પોતાની શક્તિને પારખી શકે અને પોતાની એકતા સાધી શકે. It was noted that leading libraries
earlier times were disappearing in the pleasant rural reading rooms were too often full of only male readers. જૂના વખતની અંદર ગ્રંથાલય છે એ ફક્ત ગ્રામીણ વાચન ખંડના બધા પુરુષો હતા, અહીંયા કોઈ સ્ત્રીઓ આવતી નહીં, પુરુષોના કારણે સ્ત્રીઓ ન આવતી. એટલે the unit discuss that if the on well-read woman of Kerala continued the squander their hour front of the television, it would encourage a climate to which women are afraid to get out of dark. એટલે અમે મહિલાના વિભાગની ચર્ચા શરૂ કરી. જે કેરળની બહુમત સ્ત્રીઓ જે છે એ ટેલિવિઝન સામે કલાકો સુધી બેસીને પોતાનો સમય ખોટે ખોટો બરબાદ કરતી હતી, સિરિયલો જોયા રાખે ખાલી અને પોતાનો સમય બરબાદ કરતી હતી. એના કરતા તે વાંચન કરે તો એ આ અંધકાર જીવનમાંથી બહાર આવી અને વાંચનમાં વળે. So the unit has the formulated the plans of opening separate reading rooms for women. તેથી અમે એક એવો વાચન ખંડ ઊભો કર્યો કે જે ફક્ત ને ફક્ત સ્ત્રીઓ જોઈએ, કોઈ પુરુષ હોય નહીં. Palakkad district library stand tall and beacon of the encourage the women's empowerment through the classes. અમે વર્ગ, ક્લબ, કાર્યશાળા, વાચનના ખંડો આ ઊભા કર્યા. Workshop and the reading rooms and their books which will provide the women strength they need to make good use of these opportunities. આ ગ્રંથાલયમાં એક પારદર્શક વસ્તુ હતી જે આ પુસ્તકો જે મહિલાઓમાં એક તકનો લાભ ઉત્પન્ન કરી શકે અને એનો તે ઉપયોગ કરી શકે અને એને જરૂરી શક્તિ આપી શકે. તો આ પાઠની અંદર આવા ત્રણ ટોપિક હતા. પહેલો ટોપિક હતો એ શું હતો? તાજનગર સ્ટ્રેક્સ. બીજો ટોપિક શું હતો? તો બીજો ટોપિક આપણી પાસે હતો સીતાપુર સ્લાઇડ. બીજો આવવા કલા પબ્લિક લાઇબ્રેરી. આની શોર્ટ નોટ જે છે એ તમારે હોમવર્કમાં લખી અને પાકી કરવાની છે જેથી કરી આની શોર્ટ નોટ જે છે આપણે પૂછાય છે પરીક્ષામાં. તો આ એક ખાસ